સદગુરુના પેલા એક સૂચના કે 9 તારીખે 7 થી 9 સનાતન મંદિરમાં એક વ્યાખ્યાન ગોઠવેલું છે. સનાતન મંદિર વેમ્બલી 7 થી 9 સનાતન મંદિરમાં પ્રવચન રાખેલું છે. જેને અનુકૂળતા હોય લાભ લઈ શકે છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. હવે કોઈ આગળ ના આવે એનું ધ્યાન રાખીશું. વોલેન્ટિયર પણ હવે હર્ષદભાઈ પછી કોઈ નહીં. હા, ક્યાં ગયા છે? ઉપર ફરવા ગયા છે. હા, કરે. चलो सेट થઈ જાઓ. આગળ કોઈ પણ નહીં આવતા હોય પ્લીઝ. હા, જ્યાં જગ્યા મળે પાછળ બેસી. દરવાજો કોઈ બંધ પણ નહીં કરતા. ઠંડી લાગે તો પાછળ જવાની છૂટ છે, આગળ આવવાની છૂટ નથી. જિજ્ઞાસુ બંધુ બહેનો, પર્યુષણ પાવન પર્વનો આજે 6થો દિવસ समाप्ति तरफ. रात्रिकालीन प्रवचन અને રાત્રિકાલીન પ્રવચનની આપણી થીમ છે હાઉ ટુ બી એ ટ્રુ જૈન. સાચા અર્થમાં જૈન કેવી રીતે થવું. છેલ્લા 5 દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ. જૈન એને કહેવાય જે પોતાના બધા જ પ્રોબ્લેમ અને પોતાની બધી જ ઉપલબ્ધિઓની જવાબદારી પોતાના ઉપર લે, બીજાને બ્લેમ ના કરે. પોતાના કોઈ પણ પ્રોબ્લેમ માટે કે કોઈ પણ પોતાની ઉપલબ્ધિ માટે બીજાને વચ્ચે ના લાવે, એને જૈન કહેવાય. નંબર 2, જેના હૃદયમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ હોય, સદભાવ હોય, મંગલનો ભાવ હોય, એને જૈન કહેવાય. પાછળ બેસી જજો બેન, પાછળ બેસી જાઓ. આગળ નહીં આવો. નો પ્લીઝ પાછળ જાઓ. નંબર 3, જૈન એને કહેવાય
કે જેના મનમાં કોઈ પણ મારાથી આગળ હોય, ગુણવાન હોય, સક્સેસ હોય, કોઈ પણ દ્રષ્ટિએ એક સ્ટેપ પણ મારાથી આગળ હોય, એને જોઈને જૈન ઈર્ષ્યા ન કરે, એપ્રિશિએશન કરે. નંબર 4 જૈન એને કહેવાય જે દુઃખીને જોઈને, અનફોર્ચ્યુનેટ પીપલને જોઈને, જીવને જોઈને જેના અંતરમાં કરુણા જાગે, કમ્પેશન જાગે, સેવાનો ભાવ જાગે, એને જૈન કહેવાય. નંબર 5 જૈન એને કહેવાય કે જે વ્યક્તિની લાઈફમાં કોઈ પણ એવી વ્યક્તિ આવે જેને હાર્ડ ટાઈમ આપે, પ્રોબ્લેમ આપે, મુશ્કેલીમાં મૂકે, એવી સ્થિતિમાં પણ પોતાનો સમભાવ, પોતાનો મધ્યસ્થ ભાવ ન છોડે અને એવી નેગેટિવ અને ઇવિલ પર્સનાલિટી પ્રત્યે પણ જે ઇગ્નોર કરવાની કોશિશ કરે એને જૈન કહેવાય. નંબર 6 જૈન એને કહેવાય કે જે વ્યક્તિ લાઈફમાં ગમે એવા અપ્સ એન્ડ ડાઉન આવે, ક્યારેય આર્ત ધ્યાન ન કરે, એટલે કે પોતે અંદરથી દુઃખી ન થાય અને રૌદ્ર ધ્યાન ન કરે, એટલે દુઃખી થઈને બીજા લોકોને દુઃખી કરવાની ચેષ્ટા ન કરે. આટલી વાતો અત્યાર સુધી આપણે કરી ગયા. આજે આગળનું સ્ટેપ મૂકીએ. જૈન એને કહેવાય જેના વિચારોમાં ઓપનનેસ હોય. જૈન એને કહેવાય જેના વિચારો ફ્લેક્સિબલ હોય. જૈન એને કહેવાય જે પોતાની બિલીફને સબળ થઈને પકડી ન રાખે, અવસર આવે તો છોડી પણ શકે. આજે આપણે આ બિંદુ ઉપર વિચાર કરીશું. ફ્લેક્સિબિલિટી ઓફ થોટ્સ, ઓપનનેસ ઓફ ધ થોટ્સ. એને જૈન ધર્મની ભાષામાં કહેવાય અનેકાંતવાદ. બહુ જ શાંતિથી થોડી વાર સમજવાની કોશિશ કરીએ. જૈન ધર્મનો પ્રિન્સિપલ છે અહિંસા, નોન વાયોલન્સ. તમે કોઈ પણ ધર્મને તમારી નજર સામે લાવો ને તો એમાં એક ક્વોલિટી મેઇન હોય, બાકી ઘણી બધી ક્વોલિટી હોય, એક મુખ્ય હોય. જૈન ધર્મનું જ્યારે નામ આવતા 1000 વર્ષ પછી પણ લેવાશે તો સીધું જ જ્યારે જૈન ધર્મનું નામ આવશે ત્યારે અહિંસાને યાદ કરવામાં આવશે. નોન વાયોલન્સ. જૈન ધર્મનું બીજું નામ નોન વાયોલન્સ. જ્યારે તમે હિન્દુઇઝમની વાત કરો તો તરત એક વસ્તુ માઇન્ડમાં આવે, ભક્તિવાદ, ધર્મ ફોર ડિવોશન. જ્યારે તમે ભગવાન બુદ્ધને યાદ કરો તો એક ક્વોલિટી સામે આવે, પાવર ઓફ કમ્પેશન. બુદ્ધનો માર્ગ કરુણાનો માર્ગ છે, કૃષ્ણનો માર્ગ ભક્તિનો માર્ગ છે, મહાવીરનો માર્ગ અહિંસાનો માર્ગ છે. અને જ્યારે આપણે જીસસ ક્રાઇસ્ટને યાદ કરીશું ત્યારે સેવા અને પ્રેમ આપણી સામે આવશે. ક્રિશ્ચિયાનિટી યાને સેવા ટુ ધ પીપલ. ક્રિશ્ચિયાનિટી યાને લવ યોર નેબર. આવી રીતે બધા જ ધર્મોને તમે લઈ શકો. ઇસ્લામને લો, હું ઇસ્લામની વાત કરું છું, મુસ્લિમની નહીં. જ્યારે ઇસ્લામની વાત આવે, મુહમ્મદ પૈગંબરની વાત આવે ત્યારે દુનિયા શાંતિને યાદ કરશે.
આનો થોડી ઓકવર્ડ લાગે છે. શાંતિ અને ઇસ્લામ. I know, but what can I do? That's the truth. ઇસ્લામ શબ્દનો અર્થ જ થાય શાંતિનો ધર્મ. અને એ ઇસ્લામ લોકોએ જેટલી અશાંતિ ફેલાવી છે દુનિયામાં કદાચ બીજા કોઈ નહીં. એ ઇસ્લામ ધર્મ નથી શીખવાડતો હિંસા. એ ઇસ્લામને ખોટી રીતે ઇન્ટરપ્રીટ કરવાના કારણે સમાજમાં હિંસા આવી. કુરાનમાં કોઈ આયત એવી નથી લખેલી કે જે તમને હિંસા તરફ લઈ જાય. કુરાનના પાના ફેરવવાની મેં કોશિશ કરી છે અને કુરાનના હસ્તસિદ્ધ વ્યક્તિ પાસે બેસીને મેં સ્ટડી કરવાની કોશિશ કરી છે તો ક્યાંય કુરાનમાં એક પણ શ્લોક એવો નથી કે જે બીજાને મારવાની અને બીજાને કાપવાની વાત કરતા હોય. ઇસ્લામ શબ્દનો અર્થ થાય શાંતિ. પણ કટ્ટરતાના કારણે, રોંગ બિલીફના કારણે, જનૂનના કારણે આ બધી હિંસાઓ આવી. મારે કેવું હોય તો કહી શકું કે જેટલી હિંસા ધર્મના નામે થઈ છે ને એટલી અધર્મના નામે નથી થઈ. મંદિર, મસ્જિદ અને ચર્ચોએ જેટલા લડાવ્યા છે ને એટલા નાસ્તિકો પણ નથી લડ્યા. જે ધર્મને નથી માનતા ક્યારેય લડ્યા નથી. કોઈ નાસ્તિકે કોઈ મંદિર હડગાવ્યો તો મને કે, કોઈ નાસ્તિકે કોઈ મસ્જિદ સળગાવી હોય તો મને કે, એથિયસ્ટ પીપલે કોઈ દુનિયાનું નુકસાન નથી કર્યું જેટલા કહેવાતા સો કોલ્ડ ધાર્મિક લોકોએ નુકસાન કર્યું છે. સો કોલ્ડ શબ્દ વાપરું છું, કહેવાતા ધાર્મિક લોકો. આજે થોડીક આ બધી વાતો હું કરીશ તમારી સામે, પણ જ્યારે જ્યારે જૈન ધર્મનું નામ આવશે ત્યારે અહિંસાનું નામ આવશે. હું અહિંસા જ બોલું છું. અહિંસા પરમો ધર્મ શબ્દ નથી બોલતો. અહિંસા પરમો ધર્મ આ કોટેશન જૈનનું નથી. થોડા ડીપ જવું જોઈએ. જે વસ્તુ ચાલી આવે છે તમે પાછા જૈન ધર્મનો નારો છે બોલો અહિંસા પરમો. જો કોઈ ડીપલી મહાભારતની સ્ટડી કરવા વાળું હોય ને તો તમારા ઉપર દાવો કરી શકે. આ વાક્ય અહિંસા પરમો ધર્મ મહાભારત પર્વનું વાક્ય છે. મહાભારતનું વાક્ય છે, જૈનમાં નથી. પણ જૈન લોકો બહુ ઉદાર ને, હારું હારું હોય તો લઈ લે. સીધી વાત છે ને. જૈન લોકોની ઉદારતાના કારણે જૈન લોકોએ વિચાર કર્યો અહિંસા મહાભારતમાં અહિંસા પરમો ધર્મ ઇટ્સ નોટ ફિટ ઓવર ધેર. મહાભારતમાં અહિંસા એ જે ફિટ નતો થતો એટલે જૈન લોકોએ ત્યાંથી ઉપાડીને પોતાની પાસે લઈ લીધું અને જૈન લોકોએ એના પર સ્ટેમ્પ મારી દીધું જૈન એટલે અહિંસા પરમો. અહિંસા છે જૈન એટલે અહિંસા, પણ આ કોટેશન આ સુક્તિ જૈનની નથી. જો આપણે આપણી નામે ચડાવી તો ચોરી કહેવાય જ્ઞાનને. મહાભારત પર્વમાં આ સૂક્ત છે પણ જૈન લોકોને ફિટ થાય છે એટલે આપણે લઈ લીધું. અને મહાભારત વાળાનો વાંધો નથી, બહુ સારું કર્યું, અમને તો અમે તો નથી લઈ લીધું. અહિંસા પરમો ધર્મ. વેરી ગુડ. ગમે તેનું હોય, જૈન તો માને છે કે જ્યાંથી પણ સારા વિચારો આવે વેલકમ. હવે એ જૈનની અહિંસા કેવી રીતે વર્ક કરે છે હું આજના વિષયમાં જાઉં છું. મારો વિષય છે આપણા વિચારો ઓપન અને ફ્લેક્સિબલ હોવા જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ અનેકાંતવાદ. જેનો પ્રિન્સિપલ છે અનેકાંતવાદ મીન્સ નોન એબ્સોલ્યુટિઝમ. કોઈ વસ્તુ એબ્સોલ્યુટ નથી. દરેક વસ્તુને નોન એબ્સોલ્યુટ રીતે તમે સમજો તો જ તમે સમજી શકશો. એને બીજી ભાષામાં કહીએ તો મલ્ટિપલ વ્યૂ પોઈન્ટ. વન સાઇડેડનેસ ને જૈન ધર્મ નથી માનતો, મલ્ટી સાઇડેડનેસ. સત્ય મલ્ટી ડાયમેન્શનલ છે, એક ડાયમેન્શન
આજે આપણે એને સમજીએ. પણ અહિંસા કેવી રીતે જૈનિઝમમાં સ્પ્રેડ આઉટ થાય છે સમજીએ. અહિંસા ને જ્યારે તમે વસ્તુના જગતમાં લગાડો, જૈન ધર્મની અહિંસાને તમે જ્યારે વસ્તુની દુનિયામાં લગાડો ત્યારે અપરિગ્રહનો જન્મ થાય. વસ્તુ જગતમાં અહિંસાની પ્રેક્ટિસ કરવી હોય તો શેની પ્રેક્ટિસ કરવી પડે? અપરિગ્રહ, મતલબ નોન પોસેસિવનેસ થવું પડે, સંગ્રહ ઓછો કરવો પડે. ઘણી બધી હિંસા સંગ્રહમાંથી જન્મે છે. જે માણસ જેટલો સંગ્રહ વધારે કરે એટલી હિંસા પણ વધારે કરે. આ સીધી વાત છે. પ્રોપર્ટીનો સંગ્રહ કરો, વસ્તુનો સંગ્રહ કરો. જ્યાં સંગ્રહ ત્યાં વાયોલેન્સ, જ્યાં પોસેશન ત્યાં વાયોલેન્સ. ધેટ ઇઝ ધ રૂલ. તો વસ્તુના જગતમાં જ્યારે ભગવાન મહાવીરે અહિંસાને જોઈ તો ભગવાન મહાવીરે દુનિયાને શીખવાડ્યું કે જ્યાં સુધી તમે અપરિગ્રહી નહીં બનો અને પરિગ્રહને લિમિટેડ નહીં કરો ત્યાં સુધી વસ્તુની દુનિયામાં અહિંસા આવશે. નંબર 2, અહિંસાને જ્યારે વિચારની દુનિયા ઉપર એસ્ટાબ્લિશ કર્યું, થોટની દુનિયા, ત્યારે ભગવાને પ્રિન્સિપલ આપ્યો અનેકાંતવાદ, non-absolutism, means multiple viewpoint. मार्ग भूलेला जीवन पथिकने मार्ग चिंतवा हो रहे करे उपेक्षा એ માર્ગની તો એ સમતા. મારી સમતામાં તમે કેટલા મદદરૂપ થાવ છો. તો અહિંસાને જ્યારે તમે વિચારની દુનિયામાં લગાડો ત્યારે અનેકાંતવાદ આવે. અનેકાંતનો અર્થ છે બીજાના વિચારને સાંભળો, બીજાના વિચારને સમજો અને બીજાના વિચાર યોગ્ય લાગે તો એક્સેપ્ટ કરો. આનું નામ અનેકાંતવાદ. અનેકાંતવાદ કે છે તમારો વિચાર જો ખોટો હોય તો લેટ ગો કરતા શીખો. તમારો વિચાર જો ખોટો હોય તો ગીવ અપ કરતા શીખો. અનેકાંત કે છે વિચારોમાં ફ્લેક્સિબલ બનો. થોડા વિચારોનો પણ એક પરિગ્રહ હોય છે. આ મારો વિચાર, આવું મેં વિચાર્યું, મારો વિચાર હું કેવી રીતે છોડું. અરે મોડા તો મોડા પણ અમારા નવજવાની આવે છે ને એની ખુશી છે સાહેબ. નવજવાની પાછા વ્હાઈટ ડ્રેસમાં આવે કે ના પડાય સાહેબ, એનો જ આનંદ છે. થેન્ક યુ. મજામાં આવી રીતે જ ક્લાસ થાય. જિંદગી આવી રીતે જ જીવાય. વાત વાતમાં ડિસ્ટર્બ થાય તો પછી થોડું ચાલે. એનો મતલબ દુરુપયોગ ન કરતા. ચલો, તો વિચારના જગતમાં જ્યારે અનેકાંત લગાડો છો ત્યારે તમારા વિચારોના અંદર એક સૌંદર્ય આવે છે. તો જૈન ધર્મનો પ્રિન્સિપલ અહિંસા. અહિંસાને તમે જ્યારે વસ્તુની દુનિયામાં લગાડો તો નોન પોસેસિવનેસ, વિચારોની દુનિયામાં લગાડો તો નોન એબ્સોલ્યુટિઝમ. ક્લિયર? હવે આપણે ઊંડા જઈએ આ વિષયમાં. આજે દુનિયાના પ્રોબ્લેમ શું છે પહેલા સમજીએ. વ્યક્તિથી લઈને દુનિયાના પ્રોબ્લેમ. 1 મિનિટ સમજી લો. આજે વ્યક્તિનો સૌથી મોટો પ્રોબ્લેમ શું? ડિસિઝન ન લઈ શકે. ડિસિઝન જ ન થાય. બધી જ વાતમાં હું કેટલા દાખલા તમને આપું પણ હું આમાં ઊંડો નહીં જઈ શકું. સમયની મર્યાદા 9 ને 20. મિનિટ બાકી છે. પણ વ્યક્તિનો મોટામાં મોટો પ્રોબ્લેમ ડિસિઝન ન લઈ શકે. કયા ફિલ્ડમાં બિઝનેસ એનો કયા ફિલ્ડમાં સ્ટડી કરવી ડિસિઝન ન લઈ શકે. કઈ લાઈનમાં જોબ કરવી ડિસિઝન ન લઈ શકે. લગ્ન કોની સાથે કરવા ડિસિઝન ન લઈ શકે.
વધ્યા ને એટલા ડિસિઝનમાં કન્ફ્યુઝન આવે. આપણા જૂના જમાનામાં શું હતું? પેલા બાપ કીધું આ દીકરી સપોર્ટ કરવાતા ને યસ ઓર નો, ધેટ ઇઝ ઓન્લી થિંગ. કરવા છે ને તો રે વાંધો. આ દીકરી છે, આ છોકરી છે. હવે આપણો ઓપ્શન કેટલા ઓપ્શન? જૈન સાથે કરું કે નોન જૈન સાથે? જૈનમાં ગુજરાતી સાથે કરું કે મારવાડી? અને ગુજરાતી હોય તો પછી જૈન સાથે કરું કે વૈષ્ણવ સાથે? કેટલા ઓપ્શન. અને એમાંય પાછું ઇન્ડિયન બોન્ડ સાથે કરું કે અમેરિકન કે વેસ્ટર્ન બોન્ડ? હવે એમાંય આપણે ઘણું બધું બદલ કર્યું છે. કાળિયા સાથે કરું ધોળિયા? કેટલું નીચે ઉતર્યું તમે સાહેબ. ખલાસ થઈ ગયું. ડિસિઝન જ ના લઈ શકે માણસ. વાય? અનેકાંત નથી. એટલે અનેકાંત જીવનમાં આવે ને યુ કેન ઇઝીલી મેક યોર ડિસિઝન because you can understand the ideas as a whole. આ વ્યક્તિનો પ્રોબ્લેમ. પરિવારનો પ્રોબ્લેમ શું? પરિવારની અંદર ઉઠે ત્યારથી ઝઘડા ચાલે. કોણ સાચું ને કોણ ખોટું? કોની વાત માનવી ને કોની ન માનવી? રસોડામાં રસોઈ બનાવે તો શું બનાવવું ને શું? એકને આ ભાવે બીજાને પેલું ના ભાવે, કરવું શું? પરિવારનો પ્રોબ્લેમ. સાહેબ રસોઈમાં ડિસિઝન ન લઈ શકે, બહાર ક્યાંક જવું હોય તો ડિસિઝન ન લઈ શકે. શું કરવું? ખીચમ ખીચ. એક ભાઈ મારી પાસે આવે, મને કે સ્વામીજી મારી પત્ની કેવી મળી? તમે કહો. હવે આને શું ઉભરો આવે છે બોલો. મને કે મારી પત્ની એવી વિચિત્ર સ્વભાવ, મારાથી બિલકુલ ઓપોઝિટ. मैं पूरब वो पश्चिम जाती, मैं फल का वो पूरी खाती, मैं खाता रसदार सब्जियां, उसको सब्जी सूखी भाती, मिर्ची में बिल्कुल नहीं खाता, उसको मिर्च अधिक सुहाती, फिर क्या हांडी अलग पकाए, घर का झगड़ा किसे सुनाए. આવી સ્થિતિ છે. પરિવારમાં ક્યાંય તાલમેલ નથી, કારણ જીવનમાં અનેકાંત નથી. જીવનમાં બીજાના વિચારને સમજવાની, સાંભળવાની, એક્સેપ્ટ કરવાની તાકાત નથી. મારું જ સાચું, મારો જ કક્કો સાચો, આ જ વાત. એટલે પરિવાર નિષ્ઠા. એક જમાનો હતો 20 લોકો એક રસોડામાં સાથે જમતા. આજે પતિ પત્ની જિંદગી પર ટકી રહે ને તો ભાગ્યશાળી. બે માણસ શાંતિથી રહી શકતા નથી. અને સાહેબ જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે, નેક્સ્ટ જનરેશનમાં મોટામાં મોટા પ્રોબ્લેમ થવાના છે. રિલેશન ઇઝ ધ બિગ પ્રોબ્લેમ ટુડેઝ વર્લ્ડ. બ્રેકઅપ અને સેપરેશન આ આજના રિલેશનના મોટામાં મોટા પ્રોબ્લેમ. અમેરિકામાં એક છોકરીને કીધું કેટલી ઉંમર થઈ? તો 35. કીધું હજુ લગ્ન નથી કરતી? તો કે લગ્ન કર્યા પછી એકલા રહેવું એના કરતા પહેલા એકલા રહેવું શું ખોટું? કેટલો ડર છે સાહેબ કે ડાયવોર્સ તો થવાના છે, એના કરતા પહેલા જ રહે ને. એટલો બધો ડર છે. બ્રેકિંગ શું કામ થાય છે? we don't understand the અનેકાંત, we don't understand the other people's view. બીજાના વ્યૂ ને સમજો ને પ્રોબ્લેમ ના થાય. પરિવાર સોસાયટીમાં જુઓ તમે, સોસાયટીમાં શું પ્રોબ્લેમ? કોઈ પણ સોસાયટીમાં જાઓ, યુનિટી નામની વસ્તુ જ નહીં. જ્યારે મીટિંગ હોય કમિટી વાળાની, બે તો ઊંધા જ હાલે. પૂછી લો આને. હું એની વાત નથી કરતો, સામાન્ય ઇઝ અ નેચર. કમિટીમાં બે જણા તો પાછા ઘણા તો ખાસ રાખ્યા જ હોય. કામ કરવા જ નથી, કામ જ ન કરવા દે. અને એ માણસો નિર્ણય જ ના લેવા દે કે બહુમતીનો એટલે નિર્ણય ના થાય. ભૂપેન્દ્રભાઈ ઘણી વાર વિચાર કરે સ્વામીજી ફરી આપણે પરીક્ષા મોકલે, ના હોય જ. આ તો જરાક લાઈવ એક્ઝામ્પલ એવું કઈ છે જ નહીં. હા એ તો કહું છું. હા એ તો પહેલા તો ખાલી તમને ઉશ્કેરવાનો છે. એવું કઈ છે. આ તો કહું છું કે ક્યાંક તો એક બે આડા આવે અને
ગયો. કારણ શું? નિર્ણય ન લઈ શકે ઓપોઝિટ પાર્ટી. તો સમાજનો મોટો પ્રોબ્લેમ છે યુનિટી નથી. સમાજમાં સંઘ પણ આવી ગયો. સંઘ જેને આપણે શું કહીએ સંઘ, જૈન સંઘ, એમાં બધામાં કેટલા પ્રોબ્લેમ હું વાત કરું. એવી રીતે તમે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર જાઓ, એક દેશ બીજા દેશ સાથે પણ ક્યાંય હાર્મની નથી. જ્યાં જુઓ ત્યાં મારા મારી, કાટા કાટી. આખા વિશ્વમાં આજે અશાંતિ ફેલી છે. કારણ we don't understand the Mahavir's principle of અનેકાંતવાદ. આ દુનિયાએ જો અનેકાંત અપનાવ્યો હોય તો વ્યક્તિથી લઈ અને વિશ્વ સુધી દુનિયામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. કેટલા પ્રોબ્લેમ આપણે સમજીએ જરા થોડી વાર. પહેલી વસ્તુ, પછી હું આ પ્રોબ્લેમની થોડીક વાત પણ કરીશ સમયની મર્યાદામાં. પહેલી વાત કે આ દુનિયામાં જે પણ છે ને એ વિરોધી વસ્તુથી બનેલું છે. પેલું યાદ રાખજો. અનેકાંતવાદને સમજવા માટે બેકગ્રાઉન્ડ આપું છું. આ દુનિયામાં બધી જ વસ્તુઓ ઓપોઝિટમાં ઊભી છે. પોઝિટિવ અને ઓપોઝિટ બે સાઈડ છે. દિવસ છે તો રાત છે, સ્ત્રી છે તો પુરુષ છે, સુખ છે તો દુઃખ છે, ગરમી છે તો શરદી છે. ઇલેક્ટ્રિસિટીમાં પણ પ્લસ છે તો માઇનસ છે. જ્યાં જુઓ તે ટુ ઓપોઝિટ ફિગર સાથે આવે. ધેટ ઇઝ ધ નેચર ઓફ ધ યુનિવર્સ. આ નેચર છે. આમાં આપણે કઈ ફેરફાર ન કરી શકીએ. આપણા શરીરમાં પણ આ છે. તમે જુઓ વાઇટ રાઈટ નોસ્ટ્રિલ, લેફ્ટ નોસ્ટ્રિલ. રાઈટ નોસ્ટ્રિલ થી ગરમ હવા જાય, લેફ્ટ નોસ્ટ્રિલ થી ઠંડી હવા જાય. લેફ્ટ ને ચંદ્ર સ્વર કહેવાય, રાઈટ ને સૂર્ય સ્વર કહેવાય યોગમાં. શરીરની અંદર પણ પ્રકૃતિ વિરોધી છે. મોઢામાં જુઓ દાંત અને જીભ. મોઢામાં જુઓ દાંત અને જીભ વિરોધી છે કે નહીં? એકનું કામ કાપવાનું, બીજાનું કામ બચાવવાનું. બે ઓપોઝિટ. અને છતાં બે શાંતિથી સાથે રહે છે કે નહીં? વિરોધી હોવા છે. આ આપણી કેટલી આંગળીઓ? 4. એના વિરોધમાં 5 નહીં. તમે આંગળીઓ 5 છે જ નહીં. આંગળીઓ કેટલી? અંગૂઠો છે. અને અંગૂઠો અલગ કેમ રાખ્યો? વિરોધમાં છે. 4 આંગળીના વિરોધમાં છે. ઓપોઝિટ છે. યસ. આ શરીરની પ્રકૃતિ છે અને વિરોધમાં છે એટલે દુશ્મન નથી. આપણો એક નિયમ છે વિરોધમાં હોય એટલે દુશ્મન. આજથી માઇન્ડ ચેન્જ કરી નાખો. વિરોધી છે એ દુશ્મન નથી. વિરોધી વગર તમે કંઈ કરી જ ન શકો. ઇલેક્ટ્રિસિટીમાં પ્લસ માઇનસ બે ન હોય તો આ લાઈટ થાય. પ્લસ વિદ્યુત અને માઇનસ વિદ્યુત બે હોય તો જ કામ થાય. રાત ના હોય, ખાલી દિવસ હોય તો તમે આટલી શાંતિથી બેસીને ઊંઘ લીધા વગર સાંભળી શકો? ખાલી દિવસ જ હોય. રાતના 8 કલાક 6 કલાક સૂઈને આવ્યા છો ને તો સાંભળી શકો છો. રાત છે એટલે દિવસની મજા છે અને દિવસ છે એટલે રાતના ઊંઘવાની બે ઓપોઝિટ. ઊંઘ તમારી જાગૃતિની દુશ્મન નથી, સહયોગી છે. એમ ઘરમાં એક વ્યક્તિના વિચાર અલગ હોય એ દુશ્મન નથી, સહયોગી છે. આ કેમ નથી સમજાતું? જો આ ચાર આંગળી નામ છે બરાબર. એક એક્ઝામ્પલ. 4 આંગળી એકલી કાંઈ કરી શકે? જે દિવસે 4 આંગળી જીદ કરે આ અંગૂઠા નાક બહાર કાઢો. 4 આંગળીથી બહેનોને કહું એક નાનકડું કામ કરી મને બતાવો. કોઈ પણ એક એક્ઝામ્પલ આપું પણ તમે કોઈ પણ કરી બતાવો. 4 આંગળીથી સોયમાં દોરો પાડીને બતાવો. હું તમને તમે કયો બક્ષિસ આપો કે? અને ભાઈઓને કહું આ અંગૂઠાના હેલ્પ વગર 4 આંગળીથી ચેકબુકમાં સિગ્નેચર કરી બતાવો. કોણ છે તમારે પ્રેસિડેન્ટ? સિગ્નેચર કરો તો અંગૂઠાનો યુઝ નહીં કરો. આમ 4 આંગળીથી સિગ્નેચર કરો. પોલીસ પકડી લઈને જ મને કહે અંગૂઠો ઓપોઝિટમાં છે, વિરોધી નથી. આ આનો સહયોગી છે. This is the beauty of the thoughts.
જીભ અને દાંતને ખબર છે કે અમે બે ભલે વિરોધી છીએ પણ બેના કોર્ડિનેશન થી અમારું કામ ચાલે છે. બેના કોર્ડિનેશન થી એકવાર ડિબેટ થઈ અને દાંતે કીધું કે હું સ્ટ્રોંગ. તારા જીભમાં એકે હાડકું નથી, તારું તાકાત શું છે? દાંતે જીભને કીધું આઈ એમ સ્ટ્રોંગ, તારી પાસે હું તાકાત છે. જીભ બહુ શાણી, જીભે જવાબ નહીં આપે, મૂકો આપવા દે. અને 10 મિનિટમાં બહાર જઈને માણસ સામે આવે, લે મૂર્ખા, પેલા એક જોરથી મારે ઉઠી 32 બાર 32 બાર પડી હતી. જીભે જોઈ લીધું, એટલે જીભ અને દાંત ક્યારે લડતા નથી, કેમ કે ખબર છે કે જીભ વગર દાંત નો ન ચાલે, દાંત વગર. બિલકુલ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું તમને. આ અનેકાંતવાદ છે. અરે તમે ચાલો ત્યારે તમે એક પગથી ગતિ કરી શકો, એક પગ આગળ જાય તો બીજો પાછળ જાય, ફરી પાછળ બીજો જો પાછળ છે આગળ આવે પેલો પાછળ જાય. તમે બે પગ જીત કરી લે, ના હું જ આગળ રહીશ, અને બે પગ જીત કરે અને બે આગળ થોડા કૂદકામાં એકને પાછળ જવું જ પડે તો જ તમારી ગતિ થાય. એક વ્યક્તિ જ્યારે સાચો હોય તો બીજાએ ઝૂકવું જ પડે તો જ નિર્ણય લેવાય, નહીં તો ના લેવાય. સમજે છે કે નહીં? ધરતી અનેકાંતવાદ જૈન ધર્મનું સૌથી મોટું કન્ટ્રીબ્યુશન છે. અનેકાંતવાદ અહીં તો બધા ધર્મોમાં છે, બધા ધર્મો છે. જૈન ધર્મની સૌથી મોટું ન્યૂ એન્ડ યુનિક કન્ટ્રીબ્યુશન છે અનેકાંતવાદ. કોઈ ધર્મમાં નથી સાહેબ. અને આ અનેકાંતવાદના કારણે દુનિયાના બધા જ ધર્મનો જૈન લોકોએ સ્વીકાર કર્યો. એ અત્યારે સમય નથી, બાકી જૈન લોકો ને કોઈ હિન્દુઇઝમ કહે તો જૈન કહેશે હિન્દુ આર રાઈટ એકોર્ડિંગ ટુ ધેટ વ્યૂ પોઈન્ટ. જૈનિઝમ ને કોઈ બુદ્ધિસ્ટ આવીને કે અમે તો આત્માને નથી માનતા, બુદ્ધિઝમ ડોન્ટ બિલીવ આત્મા, શૂન્ય. જૈનિઝમ કહેશે યુ આર રાઈટ એકોર્ડિંગ ટુ યોર વ્યૂ પોઈન્ટ. હવે જૈનિઝમ હિન્દુને કહેશે તમે સાચા. હિન્દુઇઝમનો કોન્સેપ્ટ શું છે? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, આત્મા જ છે, દુનિયા નથી. જ્યારે ભગવાન બુદ્ધ આત્મા નથી, અનાત્માવાદ છે, દુનિયા જ છે. જૈનિઝમ કહે છે બે સાચા. શરીરની અપેક્ષાએ આત્મા નથી, આત્માની અપેક્ષાએ જગત નથી, બે સાચા. જૈનિઝમ એબ્સોલ્યુટ કોઈ વાત કરે જ નહીં. જૈનિઝમનો નિર્ણય બે બાજુ હોય, આ પણ સાચું બટ એકોર્ડિંગ ટુ પર્ટિક્યુલર વ્યૂ પોઈન્ટ. જૈનિઝમ ઇઝ નોટ મેબીઇઝમ. હા, તમારા લંડનના જ એક ભાઈ, મને માફ કરજો, લંડનના જે ભાઈ પુસ્તકનું ટ્રાન્સલેશન કર્યું, બુક લખી અનેકાંત ઉપર, ટાઇટલ આપ્યું મેબીઇઝમ. જૈનિઝમ ને હત્યા કરી નાખી. જૈનિઝમ માં અનેકાંત ઇઝ નોટ મેબીઇઝમ. આ દ્રષ્ટિએ આ વાત 100% સાચી, પણ બીજી દ્રષ્ટિએ વાત એટલે પેલી વાત ખોટી નથી, અમુક અપેક્ષા એ સાચી છે, એટલે એમાં ડાઉટ્સ નથી, સંદેહ નથી. આ અપેક્ષા આમ જ છે. હું એક્ઝામ્પલ આપીશ. અનેકાંત એટલે કે કઈ દ્રષ્ટિએ કઈ વાત છે એ સમજવાનો જે દ્રષ્ટિકોણ છે એનું નામ અનેકાંતવાદ છે. એટલે બુદ્ધ પણ સાચા, હિન્દુ પણ સાચા, મુસ્લિમ પણ સાચા. સિદ્ધ સેન ભગવાને તો લખ્યું છે કે બધા જ દુનિયાના અડધા જે સત્યો છે ને એને ભેગા કરીને જૈન ધર્મ બન્યો છે. જૈન ધર્મ મેડ અપ બાય ઓલ ધ હાફ ટ્રુથ ફ્રોમ ડિફરન્ટ સેક્ટ. અને જૈન ધર્મે બધાનું સ્વાગત કર્યું. મહાવીર એક જવાબ આપી જ ન શકે. શ્રાવિકા જયંતીએ પૂછ્યું કે ભગવાન શું સારું કે જાગવું સારું? શું સારું કે જાગવું સારું? કન્ફ્યુઝ હતી કે ભગવાન કે એ કરું. ભગવાને કીધું બે હાચું. શ્રાવિકા જયંતી કા આઈ નાઉ મોર કન્ફ્યુઝ. પેલા એમ હતું એક તો હાચું હશે, હવે બે હાચા તો મારે શું કરવું? ભગવાને કીધું બે એટલા માટે સાચા, જ્ઞાની હોય
તો જાગવું સારું, અજ્ઞાની હોય તો સૂવું સારું, પાપ કરતો હોય તો સૂવું સારું, પુણ્ય કરતો હોય તો કેમ પાપીનું સૂવું સારું? પાપી જેટલો સૂશે એટલો તો પાપ ઓછા કરશે, અને પુણ્યાત્મા જેટલો જાગશે એટલું સત્કર્મ કરશે. જૈનિઝમમાં એક વાત હોય જ નહીં. તમે પણ વ્યવહારમાં પણ એક જવાબ ના આપી શકો, એબ્સોલ્યુટ આન્સર આપી ન શકો. હું તમને પ્રશ્ન પૂછું, તમે હા નામાં જવાબ આપો, ફસા પૂછું, તમે તમારી પત્નીને પીટવાનું બંધ કર્યું? નિમિષભાઈ જવાબ આપો. હા ને ના? આમાં ગાડું વિચારો નથી. હા બોલો કે ના બોલો? બોલો. ફસાઈ ગયા. જો એમ કે હા સ્વામીજી હા, એના બધા અત્યાર સુધી પીટાય, અને કે ના નથી કર્યું, મતલબ હજુ એક આન્સર હોય જ નહીં જૈનિઝમમાં. યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ, યુ હેવ ટુ એક્સપ્લેન પ્રોપરલી એન્ડ ફ્રોમ બિગિનિંગ. એક જવાબ ન હોય જૈનિઝમમાં. સો બ્યુટીફુલ. અને કાંતવાર એટલો સરસ છે ને, આના ઉપર તો જેટલું ચિંતન કરો એટલું ઓછું છે, જેટલું કરો. તો પહેલી વસ્તુ યાદ રાખજો, આ દુનિયા શેની બનેલી છે? વિરોધીથી. અને વિરોધી એ દુશ્મન નથી, સહયોગી છે. એટલે તમારા ઘરમાં કોઈ વિરોધી હોય તો સમજવાનું અમારો હેલ્પફુલ છે, અમારો દુશ્મન નથી. ઠંડી ને ગરમી બે છે, બે હોય તો જ બેલેન્સ રહે. ખાલી ઠંડી પડે તો પણ માણસ જીવી ન શકે, ખાલી એક્સ્ટ્રીમલી ગરમી પડે તો પણ માણસ આને કાઢવા. બીજી વાત બરાબર સમજો, બહુ ઊંડો સિદ્ધાંત છે, બહુ લાઇટ કરવાની કોશિશ કરું છું. બાકી તો આના ઉપર વિદ્વાનોના ખોપડી ખલાસ થઈ જાય, એટલો ઊંચો સિદ્ધાંત છે. બીજી વાત, અનેકાંત એમ કે છે કે અનંત સત્યને, કેટલા સત્યને? અનંત સત્યને, અનંત જ્ઞાનને એક સાથે જાણી શકાય, એક્સપિરિયન્સ કરી શકાય એક સાથે. ભગવાન મહાવીરે અનંત જ્ઞાનને એક સાથે જાણી લીધું, બરાબર? અનંત સત્યનો એક સાથે સાક્ષાત્કાર કરી લીધો, પણ અનંત સત્યને એક સાથે કહી ન શકાય. કેવા જાવ તો લિમિટ આવી જાય. હું અનંત સત્યને જાણી શકું, એક સાથે કહી ન શકું. વન બાય વન એના ઓર્ડરમાં જ કેવું પડે. અને જ્યારે ઓર્ડરમાં કેવું પડે, અને હવે તમે અનંત સત્ય એક સાથે બોલી જ ન શકો, એટલે તમે બોલવા જાવ તો ખોટા પડો, કેમ કે અનંત તો એક સાથે બોલાતું નથી. તો જેટલું બોલો એટલું સાચું કે ખોટું? ખોટું થાય. હવે ખોટું ના કરવું હોય તો અનેકાંતિક વસ્તુ શીખવાડી કે અસત્ય બોલવું નથી, અને સત્ય પૂરું બોલાતું નથી, તો કરવું શું? અપેક્ષા લગાડો, રિલેટિવિટી. આઈન્સ્ટાઈને શું રિસર્ચ કર્યો? ધ થિયરી ઓફ રિલેટિવિટી. આઈન્સ્ટાઈને પ્રિન્સિપલ આપ્યો, ધ થિયરી ઓફ રિલેટિવિટી. હું એની પર થોડીક વાત કરીશ, પણ આપણને આઈન્સ્ટાઈનની વાત યાદ રહી, મહાવીરને ના રહી. આઈન્સ્ટાઈને તો હમણાં પ્રિન્સિપલ આપ્યો, અને એને તો પદાર્થની દુનિયા માટે આ પ્રિન્સિપલ આપ્યો, ફોર મેટર. મહાવીરે આત્માની માટે આ પ્રિન્સિપલ આપ્યો. બંનેનો ફરક છે. એ કે આત્મા માટે અનેકાંત વાપર્યો, એ કે પદાર્થ માટે અનેકાંત વાપર્યો. એ પણ થોડીક વાત કરીશ. તો બીજી વાત, અનંત સત્યને કેવું હોય તો તમારે રિલેટિવ ટ્રુથ વાપરવું પડશે. હવે હું એક બે એક્ઝામ્પલ આપું. હું તમને કહું કે રામ પિતા કે પુત્ર, બોલવું જ પડશે બંને. અહીંયા એબ્સોલ્યુટ ટ્રુથ નહીં વપરાય. According to Love Kush, Ram was the father. According to Dasrath, Ram was the son. क्या राम only पिता અને પુત્ર બે જ હતા? No. According to Sita, Ram was the husband. According to the devotee, Ram was the Bhagavan. According to Kausalya, દરેકના રિલેશનમાં રામ એક જ છે, પણ
પણ રિલેશનમાં રામનું રૂપ બદલાઈ જાય. તો રામ કોણ? રામ એક નથી, અનેક સત્ય ભેગું થાય ત્યારે રામ બને. અને જૈનિઝમની પ્રસિદ્ધ સ્ટોરી છે, એક હાથી અને 6 બ્લાઇન્ડ મેન. આ દરેક યંગસ્ટરને મોટાઓને બધાને ખબર હોવી જોઈએ. 1 elephant and 6 blind men. સાંભળજો બરાબર, શોર્ટમાં કહી દઉં છું. 6 બ્લાઇન્ડ મેન ભેગા થયા, એક હાથી જોયો. હવે બ્લાઇન્ડ હતા, એકે હાથીના પગ પકડ્યા, બીજાએ સૂંઢ પકડી, ત્રીજાએ પૂંછ પકડી, ચોથાએ કાન પકડ્યા, પાંચમાએ પેટ પકડ્યું અને છઠ્ઠાએ દાંત પકડ્યા. આંગળા છે અને 6 એક અંગ પકડીને એકબીજાને પૂછે છે, બોલ, what is the elephant? Describe the elephant. ત્યારે જેને પૂંછ પકડી હતી એને કીધું હાથી કેવો છે? એને કીધું હાથી રોપ જેવો છે, દોરડા જેવો છે. જેને સૂંઢ પકડી હતી એને કીધું હાથી કેળાની છાલ જેવો છે. ક્યાંથી ઉદાહરણ? કેળાની છાલ આવે ફ્લેક્સિબલ, હાથીની સૂંઢ પણ ફ્લેક્સિબલ. The skin of the banana. બીજા કે હાથી આવો છે. ત્રીજા કીધું તમે બંને ખોટા છો. જેને પગ પકડાતા એને કીધું હાથી તો પિલર જેવો છે. ચોથાએ કીધું તમે બંને ખોટા. જેને કાન પકડાતા એને કીધું હાથી હેન્ડ ફેન જેવો છે, પંખા જેવો છે. જેને પેટ પકડ્યું હતું એને કીધું હાથી બિગ બાઉલ જેવો છે. બાઉલ શું કહેતું? બાઉલ, બાઉલ સમજી ગયા? હાથી બાઉલ જેવો છે. હું થોડીક છૂટ લઉં છું, થોડું મોડિફાઈ કરું છું શબ્દમાં. બાકી શાસ્ત્રનો શબ્દ હવે હાંબેલું. હવે હાંબેલું કોને કહેવાય? કોને ખબર? સાંભળેલા જેવો છે. અને જેને દાંત પકડાતા એને કીધું હાથી is aggressive, હાથી is a wild animal, હાથી is a violent, અને હાથી is a pointed big animal. Pointed, દાંત પોઈન્ટેડ નથી. આ 6 જણા પકડી ફાઇટિંગ કરવા લાગ્યા, એકબીજા લગાવવા લાગ્યા, તું ખોટો પેલો કે તું ખોટો પેલો કે. એટલામાં એક વાઇસમેન ત્યાંથી નીકળે છે અને 6 લડતા જોવે છે. પેલા થયું કે મરી જશે બિચારા, આમને આમ. પેલા કીધું શું કામ ફાઇટિંગ કરો છો? તો જેને પગ પકડાને એને કીધું આ 4 ને આ 5 ને સમજાવો. હું કહું છું કે આનો કે હાથી પિલર જેવો છે, આ 5 જણા જીત કરીને બેઠા છે. પેલો હશે, પેલો વાઇસમેન. અચ્છા, બીજાને પૂછ્યું જેને પૂંછ પકડી હતી, બેન તું કેમ લડે છે? હું એટલા માટે લડું છું કે હાથી રોપ જેવો છે, આ 5 ને સમજો, જીત કરીને બેઠા છે. એવી રીતે બધાને પૂછ્યું તો બધાએ પોતપોતાનો જવાબ આપ્યો. તમને પૂછું છું કે આમાંથી શું કોઈ ખોટા હતા? ખોટા નથી. આટલો જવાબ આપો. તમે મારા હોશિયાર છો, ફરજન આગળ જાઓ છો. આમાં કોઈ ખોટા હતા નતા? આમાં કોઈ સાચા હતા? શું હાથી ઇઝ નોટ ઓનલી રોંગ, હાથી ઇઝ નોટ ઓનલી, હાથી એક નથી. એટલે પેલો વાઇસમેને કીધું જેને જીત કરીને બેઠો તો હાથી પિલર જેવો છે એને કીધું એ બહુ હોશિયાર હતા. એને જવાબ નહીં આપ્યો ફિલોસોફિકલ, પ્રેક્ટિકલ ડેમો કર્યો. એને કીધું એક પક્ષો પકડ સૂંઢ ડન. અબો હાથી કેવો છે? ઓ હાથી તો કેળાની છાલ જેવો છે. તું કે જલ્દી નહીં કરવું પડે, પૂછ પકડ. હવે હાથી કેવો છે? ઓ હાથી તો રોપ જેવો છે. હજુ તાવ નહીં કર. બધા અંગો પકડાયા અને કીધું બોલ હાથી કેવો છે? ઓ ઓલ આર રાઈટ, નોટ ઓન્લી માયસેલ્ફ. ઓલ આર રાઈટ, નોટ ઓન્લી માયસેલ્ફ. એવી તો બધાએ કીધું ઓલ આર રાઈટ, નોટ ઓન્લી માયસેલ્ફ. સમજી ગયા? બધાય સાચા છે. અને આમ જુઓ તો પોતાની વાત પકડી લેતો એક પણ સાચો. આ બ્લાઇન્ડ મેન એ ત્યાં કંઈક હતા કે નહીં ખબર નથી, અહીંયા જ કેટલા બેઠા સમજાય. આ તો સ્ટોરી છે અને ભગવાને પોતાના મુખે કીધી છે. આ તો એક્ઝામ્પલ છે. કોઈ બ્લાઇન્ડ મેન થયા હોય તો ખબર નથી, પણ જે માણસ પોતાની વાત પકડી રાખે છે તરીકે એ બ્લાઇન્ડ મેન છે. Because they don't understand other people's viewpoint. એ બ્લાઇન્ડ છે. આ જો
અનેકાંત આવી જાય તમારા ઘરમાં આજથી શાંતિ આવી જાય. સંવત્સરી તો હજી પરમ દિવસે પ્રતિક્રમણ કરવાનું છે. અત્યારથી થઈ ગયું મિચ્છામી. જો અનેકાંત આવી જાય ઘરમાં ઝઘડા થાય, ઘરે જેમ કે કોઈ માણસ કઈ બોલે આ તમે સાચા, you are also right, according to their viewpoint, you are right. અને સાહેબ મજા તો એમાં છે પોતાનો વ્યૂ પકડી રાખવામાં એટલી મજા નથી જેટલો પોતાનો વ્યૂ ગીવ અપ કરી બીજાના વ્યૂને રિસ્પેક્ટ આપવામાં મજા છે. જિંદગીની મજા એમાં છે બીજાના વ્યૂને રિસ્પેક્ટ કરો. આ અનેકાંતવાદ છે. અને આ અનેકાંતવાદ આવે ત્રીજી વાર. 3 મિનિટ બાકી છે. બહુ મસ્ત છું. આ અનેકાંતવાદ આવે તો ત્રીજી વાત, ધર્મની અંદર જેટલા ઝઘડાઓ થાય છે, નાના નાના ગ્રુપિઝમ પડે છે, એ પડતા બંધ થઈ જાય. આજે મોટામાં મોટો પ્રોબ્લેમ છે બધા ધર્મોમાં વાળા શું કહેવાય તમારી ભાષામાં સેક્ટિઝમ. સંપ્રદાયો ઉભા થયા. ક્રિશ્ચિયાનિટીમાં કેટલા વાળા? તમે એમને માનતા કે ક્રિશ્ચિયન એક જ છે? બેપ્ટિસ્ટ કેટલા વાળા? મને તો આવડતા નથી. એક ચર્ચનું પોતાનું નામ અને એ ચર્ચનું બીજા સાથે કનેક્શન છે. ઇન્ડિપેન્ડન્ટ. હિન્દુઇઝમમાં કેટલા વાળા? 33 કરોડ તો પહેલા થઈ ગયા કે દેવતા 33, કોઈ હનુમાનને માને કેટલા વાળા? આપણે એમાં નથી જવું. જૈનિઝમમાં કેટલા વાળા? ભગવાન મહાવીર વખતે બે સંપ્રદાય હતા, વાળા હતા. જે સ્ટ્રોંગ સાધના કરે દિગંબર, જે લાઇટ મોડમાં સાધના કરે એ સાધના હતી, વાળા હતા. પછી ધીરે ધીરે શું થઈ ગયું? બે વાળા બની ગયા. પછી બે વાળામાંથી પાછા દિગંબરમાંથી બારાપંથી, તારણપંથી, તેરાપંથી. 3 તો મને ખબર છે. શ્વેતાંબરમાં બે વાળા, સ્થાનકવાસી, દેરાવાસીમાં પાછા રામસુરી વાળા અલગ, પ્રેમસુરી વાળા અલગ. હા, મને બધી ખબર છે. I came from India. અને પછી સ્થાનકવાસીમાં 22પંથી, તેરાપંથી. હવે કચ્છમાં જાઓ 8 કોટી, 6 કોટી માંડવી વાળા. નાની પક્ષ, મોટી પક્ષ. દેરાવાસીમાં ખતરગજ, ટપરગજ. આપણે આ યંગસ્ટરને ખબર પડશે આટલા બધા ગ્રુપ. એમાં બધા નીચે ઉતરો. કેટલા નીચે ઉતારો તમે સાહેબ? ને ભાઈ પછી આને માને. જેમ કેવળ જ્ઞાન ઘટે અને અજ્ઞાન વધે એમ વાળાઓ. કેવળ જ્ઞાની હોય તો કોઈ વાળો ન હોય. આજે કેવળ જ્ઞાની નથી એટલે શું? મારો વિચાર હાચો, ઓલ કે મારો વિચાર હાચો, મારો વિચાર હાચો કે મારો પંથ બનાવ્યો, તમારો વિચાર હારો તમે પંથ બનાવ્યો. આ પંથ બનાવનાર શ્રાવકો નથી, શ્રાવિકાઓ નથી, ધર્મના લીડર છે. શ્રાવકોમાં કોઈ ફરક નથી પડતો. અહીંયા કેટલા સ્થાનકવાસી બધા નથી બેઠા? શ્રાવકોમાં કોઈ ભેદ નથી સાહેબ. પણ આચાર્ય મારા શીખવાડે તારા નહીં જવાનું, તારા નહીં કરવાનું. આ બધું ઇન્ડિયાથી ઇમ્પોર્ટ થાય છે. હું રહી શકતો નથી સાહેબ. અને અમેરિકામાં તો વધારે પ્રોબ્લેમ છે. અને તો સારું છે આઈટી વાળા કોઈ મને કઈ એટલું બધું દેખાતું નથી. ત્યાં તો આઈટી વાળા બધા આવે ને ઇન્ડિયાનું બધું પોલ્યુશન લઈને આવે અને પછી ત્યાં બધાને આમ ના કરાય, પૂજા આમ ના કરાય, તમારે બહુ કઈ ખબર નથી. હાલે બહુ જેટલું જ્ઞાન વધુ ને એટલા પંથ વધારે. આ વસ્તુ તમારે બધું મને બહુ મજા આવે. અહીંયા લંડનમાં પોલ્યુશન મજા આવે. અને તમે બતાવી નહીં શકો સાહેબ આમાં કોણ સ્થાનકવાસી કોણ દેરાવાસી તમે બતાવી શકશો? મુંબઈમાં સંમેલન થયું. 3 મિનિટ લઉં બતાવી. મુંબઈમાં સંમેલન થયું અને સંમેલનમાં બધા જ આચાર્યો ભેગા થયા અને ધર્મ એનું નામ આપ્યું જૈન
સંમેલન આયોજિત કર્યું અને બધા જૈનના લીડર આચાર્ય આવે સાહેબ, દિગંબરના આચાર્ય નિત્યાનંદજી, શ્વેતાંબરના આચાર્ય રત્નસુરીજી મહારાજ, તરુણ સાગરજી, આપણે કે ટીવી પર ખોલવું તૂટી જાય, સ્થાનકવાસી આચાર્ય, કેરાપંથી અમારા આચાર્ય, બધા સ્ટેજ પર હશે અને પછી એક શરૂ કરે ભાષણ બોલવાનું હોશિયાર નથી સાધુ સૌએ શરૂ કર્યું. બધાએ એક થઈ જવું જોઈએ, બધાએ આમ થઈ જવું જોઈએ, બધાએ એટલી સરસ સરસ આમ સુફિયાની વાતો કરી મીઠી મીઠી. એક શ્રાવક ઊભો થયો, થોડું ક્રેક માઇન્ડ હતો. આવા ક્રેક માઇન્ડ હોવા જોઈએ તો જ સમાજમાં એકતા રહે, નહીં તો ન રહે. એક માણસ ઊભો થયો, એને કીધું સાહેબ તમારે આટલું બધું અમને સમજાવવાની જરૂર નથી. તમે આટલા બધા બેઠા છો ને, તમે કોઈ પણ સાધુ તમે કહી શકશો કે અમે આટલા શ્રાવકો બેઠા છીએ, ઊભા કરી કે આમ કોણ દિગંબર છે ઊભા કરો, તાકાત હતો, કોણ શ્વેતાંબર છે ઊભા કરો, કોણ સ્થાનક પાસે ઊભા કરો, અમારામાં કોઈ ભેદ જ નથી. બાકી અમને તમે કહો, અમે કહી દઈએ આમ કોણ દિગંબર છે, કોઈ સ્થાનક પાસે તમે પેલા રૂમમાં મીટિંગ કરો, પછી ભાષણ આપજો. આખી સાહેબ અને સંમેલન ફેલ ગયું, બંધ થઈ ગયું. આચાર્ય જ ભેગ ઉભા કરે છે. મારે હું તો મળું છું આચાર્યને, મેં તો તમે દુનિયાને શું શીખવાડો છો? પણ તમે તો એક થાવ. ચોથનું પ્રતિક્રમણ ને પાંચમનું પ્રતિક્રમણ જીતને બેઠા છે અને આમની અનેકાંત વાત ખાગને કાઢવા અનેકાંત વાત શીખવાડે છે. એક તિથિ આપણે તિથિ નથી રાખી શકતા સાહેબ. ચોથ અને પાંચમમાં એટલા રાગદ્વેષ કરીએ છીએ કે જેના કારણે રાગદ્વેષ ન કરવા જોઈએ પર્યુષણમાં, એ પર્યુષણના નિમિત્તે રાગદ્વેષ. ચોથ કે પાંચમ અત્યારે આ વખતે છે, સ્થાનકવાસી હું હજુ એક દિવસ પછી કરશે. મને હમણાં ખબર પડી 3 દિવસ પહેલા મને એક બેનાનું મને કે અમારે તો સંવત્સરી પછીનો જે દિવસ છે ને ત્યારે સંવત્સરી છે, તો 2 પ્રતિક્રમણ કરીએ તારે. મેં તો તું રોજ કર 12 માસ. હું તો યુનિટીમાં માનું છું સાહેબ. પ્રતિક્રમણ તો રોજ કરો ને તમે, એમાં શું કેમ સંવત્સરીના 2 ના કરે? 12 માસ કરાય. કોઈ પાપ પુણ્ય જ છે સાહેબ. આ ભેદભાવ ન કરો. આ બધા આચાર્યોએ ભેદ ઉભા કર્યા છે અને એના માટે કેટલા સંમેલન થયા. આચાર્ય તુલસી પણ અમારા ગુરુજી હતા. આચાર્ય તુલસી કીધું બધા જે આચાર્ય તિથિ નક્કી કરે મારા તરફથી તિથિ ફાઈનલ, પણ એક નક્કી કરો, એ તો ચોથ અથવા અને બધાએ નક્કી કરી પાંચમ, બધાએ પાંચમ નક્કી કરી. સ્ટેજ પર ઉતરી ફરી ગયા. કેટલાય આચાર્ય ફરી ગયા. એક તિથિ તૂટે છે, એક તિથિ વધે છે, એક ઘટે છે, ચાલુ. આચાર્ય તુલસી કીધું હવે હું નહીં બધું બધાની વચ્ચે મેં ડિક્લેર કર્યું છે પાંચમ, હું પાંચમ વચ્ચે રહીશ. હવે બચ્ચો એટલે પાંચ બધું ચાલુ થઈ ગયું. મારી વાત સમજાય છે તમને? શ્રાવકોમાં ભેદ અને હું શ્રાવકોને વિનંતી કરું તમે જાગૃત રહેજો, જેથી સાધુઓ તમને ફોડી ન શકે. તમે સાવધાન રહેજો. ઘણા મને પૂછે, એટલું બધું પૂછે મને કે તમે કયા વાસી? તમે શું કેવું મારે? મેં તો વાસી નથી, હું તાજો છું. એવરગ્રીન મારી કેમ બહુ એવરગ્રીન ધર્મ તમને વાસી શીખવાડે? સ્થાનકવાસી, ડેરાવાસી, આ વાસી. મેં વાસી નથી. વાસી એટલે લેફ્ટઓવર. ફ્રેશ. તમે જો ને હું સવારથી 4 વાગે ઉઠ્યો છું ને ભૂપતભાઈ સાથે સવારનો વ્યાખ્યાન આઈ ફ્રેશ. રાતના 12 વાગ્યા સુધી લંચ કરું તમારી તાકાત હોય તો. હું માનતો જ નથી. તમે મારો વહીવટ કઈ નહીં શકો. હું સ્થાનકવાસી છું, ડેરાવાસી. હું આરતી ઉતારું. હું દિગંબર ના હોય તો પરમ છે ને આપણે દિગંબરમાં જાઉં. 10 રક્ષણા આપણા પૂરા થશે એમના ચાલુ થશે. પૂછતા નહીં કેમ હવે પ્લીઝ કઈ છે તમારો પ્રશ્ન, પછી એમને ચાલુ થશે. કેટલા ભેદભાવ. મને પૂછે સ્વામીજી તમે કયા માસ? હું પછી થોડા રમૂજમાં કહું કે જો સાંભળો, જવાબ સાંભળો.
તમે મારા પપ્પા દેરાવાસી હતા, હકીકત મારી મમ્મી સ્થાનકવાસી હતા, અને હું જ્યારે જન્મ્યો ત્યારે દિગંબર હતો. બધા ધર્મમાં સ્વાગત છે આપણું. મને સ્થાનકવાસી લોકો ઇન્ડિયામાં ખૂબ બોલાવે, દેરાવાસી સાધ્વીઓ મને પ્રવચન આપવા બોલાવે, ટ્રેનિંગ આપવા માટે. અને હું સંખ્યાસરમાં જૈન સાધ્વીઓ દેરાવાસી, હું જન્મથી મેં કીધું અલગ અલગ છે, પણ હું ત્યાં દેરાવાસી સાધ્વીઓને ટ્રેનિંગ આપું, મને કઈ ફરક નથી પડતો. હું દિગંબર સાધુને મળું. શું કામ તમે એક લઈને કબીરજીએ કીધું બધાય કુવાનું પાણી મીઠું હોઈ શકે, તમારા બાપ દાદાનો કુવો જ મીઠું આવ્યું થોડું છે? જે કુવાનું પાણી મીઠું પીવાનું તમે, મારો જ કુવો મીઠો. આવી જીત રાખો તો તમે એકાંતવાદી છો. આ જીતમાંથી બહાર નીકળી જ્યાં જ્યાં સત્ય હોય એને સ્વીકાર કરો. આ અનેકાંતવાદ છે. થોડીક ઝલક આપી છે તમને, પણ તમે સમજી શકો કે અનેકાંત કેટલું મહત્વનું છે. આજના આ કરંટ સમાજમાં ચાહે ઇન્ટરનેશનલ લેવલ से लेकर વ્યક્તિગત પ્રોબ્લેમ, અનેકાંતને સમજી લો તો ક્યાંય પ્રોબ્લેમ નથી. અનેકાંત એટલે અનેક પ્રોબ્લેમનો અંત આવે એનું નામ અનેકાંતવાદ. અને જ્યાં અનેક પ્રોબ્લેમ ચાલુ થાય એનું નામ એકાંતવાદ. આપણે એબ્સોલ્યુટિઝમમાંથી નોન એબ્સોલ્યુટિઝમ તરફ જઈએ. આઈન્સ્ટાઈને પણ કીધું સમય પણ સાપેક્ષ છે. ટાઈમ એન્ડ ફીલ્ડ આર રિલેટિવ. સમય પણ આઈન્સ્ટાઈનનો જબરદસ્ત કન્ટ્રીબ્યુશન સાહેબ. આઈન્સ્ટાઈને કીધું બહુ સુખી માણસ હોય ને એના માટે 15 મિનિટ, બહુ સુખી માણસ હોય એના માટે આખો દિવસ જાણે 5 મિનિટમાં વહી જાય. બહુ દુઃખી માણસ, ડિપ્રેસ માણસ હોય એના માટે 5 મિનિટ 15 કલાક જેટલી લાગે. ઓ બાપ રે, દિવસ પસાર જ નથી થતો. અહીંયા લેક્ચરમાં બહુ ઇન્ટરેસ્ટ હોય તો પોણો કલાકનું લેક્ચર પૂરું થઈ ગયું. અને ઇન્ટરેસ્ટ ના હોય તો ક્યારે પૂરું કરશે? સમય સાપેક્ષ છે સાહેબ. ઘડિયાળ તો એટલો સમય બતાવે છે, પણ તમારા માઇન્ડમાં સમયની આખી મર્યાદા બદલાઈ જાય છે. એટલા માટે આ અનેકાંતને સમજી આપણે જીવનના પ્રોબ્લેમ, કન્ફ્યુઝન અને જે બધી સ્થિતિઓ છે એને દૂર કરીએ. એટલું યાદ રાખીને ઊભા થઈએ કે બીજાના વિચારનું સ્વાગત કરતા શીખીએ, પોતાના વિચારને છોડતા શીખીએ. આટલી પણ જો આપણે ફ્લેક્સિબિલિટી ડેવલપ કરી શકીશું, મહાવીરના સાચા શિષ્ય અને અનુયાયી આપણે બની શકીશું. એવા બનીએ એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. ઓમ હર હર.